પોરબંદરમાં ગેંગરેપ મામલે 2 શખ્સોને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે તેમજ ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે ડીવાયએસપી સુતરિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી માહિતી જાહેર કરી હતી। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 22ની રાત્રે એક સગીરાને ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે। અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી, એમ કરીને ટોટલ 4 આરોપીઓ છે અને 22 તારીખ રાતની ઘટના। સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સુંડાવદરા એમના એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બહાને દીકરીને ગાડીમાં બેસાડીને બહાર લઈ ગયેલા છે અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે સગીરા સાથે દુષ્કર્મ થયેલું છે। બીજા આરોપીઓ છે એક મલ્હાર, રાજ અને એ સિવાય એક ચોથા આરોપી જેનું નામ હજી સુધી તપાસમાં બહાર આવ્યું નથી। ઘરેથી સગીરાને આશરે 12:30ના સમયે લઈ જવામાં આવે છે વૃંદાવન પાર્ટી પ્લોટ, ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના 12:30 થી 4:30 સુધીનો, સવારના 4:30 સુધીનો બનાવ છે। હા, બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ દામ લીધેલ છે। હા, એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી, પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવે એ તપાસમાં ખુલ્લેથી જાણ થશે। નહીં, હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણ છે। આરોપીઓને પકડી પાડવા માટે અમારી 2 ટીમ અત્યારે સતત કાર્યરત છે। એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સિસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, જેને આજે અટક કરવામાં આવશે। બનાવમાં વપરાયેલી જે મુખ્ય જે વાહન છે એ કબજે થયું છે। ના ના, રાઉન્ડ અપમાં એક મલ્હાર છે અને એક જે ચોથો અજાણ્યો ઇસમ છે।